હરિયાના પોલ્ટ્રી ફાર્મ પર ઘણા મરઘા અને મરઘીઓ હતા. એક તોફાની મરઘો પણ એ જ ફાર્મમાં રહેતો હતો, જે એ ફાર્મનો રાજા બનવા માંગતો હતો. એક દિવસ હરિયા મરઘીના ઈંડા વેચવા બજારમાં ગઈ. તે દિવસે તોફાની મરઘા અને એકબીજા મરઘા વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બંને લડતા લડતા ફાર્મથી બહાર આવ્યા, પરંતુ તોફાની મરઘા પીછેહટ કરવા તૈયાર ન હતો. થોડા સમય પછી તોફાની મરઘા બીજા મરઘાને હરાવી દીધું. એ મરઘો ફાર્મની અંદર બેસી ગયો. બધાને જીત વિશે જાણવા માટે તે ઘરની છત પર ચડી ગયો અને જોર જોરથી બૂમો મારવા લાગ્યો. તેનો અવાજ ઉપર ઉડતા ગરુડના કાન સુધી પહોંચ્યો. તેણે ઝડપથી શેતાન તૂટીને તેના શક્તિશાળી પંજામાં પકડી લીધો અને તેના માળા તરફ ઉડી ગયો. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે અહંકાર પતન તરફ દોડી જાય છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.